સિઝનલ ફ્લૂને નિયંત્રણમાં લેવા રાજ્ય સરકાર એક્શનમાં. આરોગ્ય મંત્રી આગોતરી તૈયારીઓની કરી સમીક્ષા. H1N1થી ગભરાવાની નહીં, સાવચેત રહેવાની આપી સલાહ. મોસમી રોગચાળો સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું આપ્યું નિવેદન. ભાવનગરમાં નકલી દારૂકાંડ મામલે તંત્ર એક્શનમાં. વધુ 13 આરોપીઓની કરી ધરપકડ. આરોપીઓના 10 દિવસના કોર્ટ રિમાન્ડ મંજૂર. કેન્દ્રીય મંત્રી નિંબુ બાંભણિયાએ સર-ટી હોસ્પિટલની મુલાકાત લઈ સ્થિતિનો મેળવ્યો તાગ. સમગ્ર મામલે અત્યાર સુધી 13 લોકોએ ગુમાવ્યા છે જીવ. દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લેવા રાજ્ય પોલીસ સતર્ક. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર મેગા ડ્રાઈવ. 476 આરોપીઓ વિરુદ્ધ નોંધાયા ગુનાઓ. 7 આરોપીઓ પાસા હેઠળ જેલ ભેગા. તો સાણંદ વિરંગામ પાસેથી ઝડપાયો 1 કરોડ 11 લાખનો વિદેશી દારૂ. બનાસકાંઠાના ડીસામાં ફૂડ વિભાગનો સપાટો. 6000 કિલોગ્રામ શંકાસ્પદ અખાદ્ય પદાર્થનો જથ્થો કર્યો જપ્ત. મરચામાં કૃત્રિમ રંગ, ઘઉંનું ભૂસું અને ધાણા પાવડરની ભેળસેળ કરતા હોવાનો ખુલાસો. જવાબદાર શખ્સો સામે હાથ ધરાશે કાયદેસરની કાર્યવાહી. દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક છતાં અછત હોવાનો શોરબકોર. સોશિયલ મીડિયા પર ભ્રામક નેરેટિવ ફેલાવવાનો ટ્રેન્ડ. સરકારે આપી માહિતી. કહ્યું શેરડીના પાકને નુકસાન તથા અલનીનોની અસરને કારણે ઘટ્યું શેરડીનું ઉત્પાદન. ભારતીય એજન્સીઓની ગુનેગારો વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ. બંબીહા ગેંગના કુખ્યાત 3 આરોપીઓને મલેશિયાથી ભારત લવાયા. ખંડણી, માદક પદાર્થોની તસ્કરી સહિત લુધિયાણા ગ્રેનેડ હુમલાનું કાવતરું ઘડવાનો છે આરોપ. અમેરિકાના સફળ પ્રવાસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેનેડાના ટોરેન્ટોના પ્રવાસે. એરપોર્ટ પર ગુજરાતી સમુદાયે કર્યું સ્વાગત. સીએમ ધ ઇન્ડસ એન્ટરપ્રિન્યોરના સભ્યો સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું કરશે નેતૃત્વ. ગુજરાતમાં વિકસી રહેલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો અપાશે ચિતાર. એઆઈ, સાયબર સુરક્ષા અને ક્લાઉડ ટેકનોલોજી પર ગાંધીનગર ખાતે યોજાયો રાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ. સરકારી અધિકારીઓ અને ટેક નિષ્ણાતોને નવી ટેકનોલોજીનું જ્ઞાન આપવાનો સેમિનારનો હેતુ. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ડિજિટલ ગવર્નન્સને વધુ મજબૂત બનાવવા નવી ટેકનોલોજી અપનાવવા કરી હાકલ. રાજ્યમાં સિઝનનો સરેરાશ 75.15% જેટલો વરસાદ. સમગ્ર રાજ્યમાં 6% વરસાદની ઘટ. તો સૌરાષ્ટ્ર કચ્છમાં 29% અછત. ઉપરવાસમાં સારા વરસાદને પરિણામે સરદાર સરોવર ડેમમાં 85.30% જેટલો જળ સંગ્રહ. અને પુરુષ હોકી વિશ્વકપમાં ભારત આર્જેન્ટિના વચ્ચે ખરાખરીનો જંગ. પ્રથમ ક્વાર્ટરમાં આર્જેન્ટિનાની 2-1થી લીડ. સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા ભારતે આ મેચમાં મોટી જીત નોંધાવવી જરૂરી.